મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે માયાનગરી મુંબઈથી। માયાનગરી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ચેમ્બૂર ઘાટકોપર થાણે બોરીવલીમાં ભારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ચેમ્બૂર અને માટુંગા કિંગ સર્કલ પાસે પાણી ભરાયા હોવાના અહેવાલ છે। તો મહાનગરી મુંબઈમાં ભારે વરસાદ। મુંબઈમાં 2 દિવસ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ભારે વરસાદ પડતા જ મુંબઈગરાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। મુંબઈ નગરીમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે, જેમાં ચેમ્બૂર ઘાટકોપર થાણે બોરીવલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો માટુંગા કિંગ સર્કલ પાસે પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો મુંબઈમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે તે વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મુંબઈથી સંવાદદાતા સતીશ સોની। સતીશ, મુંબઈમાં 2 દિવસ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે, શું વિગતો? તો મુંબઈમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આ વિશે વધુ માહિતી માટે જોડાયેલા છે સંવાદદાતા સતીશ। સતીશ, ભારે વરસાદ મુંબઈમાં વરસી રહ્યો છે, હાલમાં શું વિગતો છે? તો 2 દિવસ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ફરી એકવાર મુંબઈ પર મેઘરાજા મહેરબાન થયા છે અને ભારે વરસાદ મુંબઈમાં વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। રોડ ઉપર પાણી ભરાવાથી લોકોની હાલાકી વધી છે, વાહન ચાલકો ફસાયા હોવાના પણ અહેવાલ છે। સાથે જ અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે। તે પછી ચેમ્બુર હોય, માટુંગા કિંગ સર્કલ પાસે પાણી ભરાઈ ગયા છે। આવા અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો ગુજરાત સહિત મુંબઈમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને 2 દિવસ માટે ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આ વિશે વધુ માહિતી માટે ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા સતીશ। સતીશ, મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, શું વિગતો મળી રહી છે હાલમાં? 10 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી ગઈકાલ રાતથી અહીંયા ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મંડાણ શરૂ કર્યા છે અને આજે સવારથી તો ભારે વરસાદ વરસી રહ્યો છે। મુંબઈ, થાણે, પાલઘરમાં 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને હજી પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે કેટલાક વિસ્તારો જેવા કે ચેમ્બુર, માટુંગા કિંગ સર્કલ, લાલબાગ જ્યાં ગણપતિ થાય છે ત્યાં આગળ અત્યારે ઘોટવણ સમાણા પાણી ભરાઈ ગયા છે। આજે ચોથો શનિવાર હોવાને કારણે રજા છે, એમ છતાં રાજકીય પક્ષોએ પણ બદલાપુર ઘટનાના વિરોધમાં બંધ તો નથી કર્યું, પરંતુ આંદોલન જે જાહેર કર્યું છે તેમાં ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં, શરદ પવાર પુણેમાં વરસતા વરસાદમાં માથે કાળી પટ્ટી બાંધી અને તેઓ આંદોલન કરી રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે મુંબઈમાં સખત વરસાદ અત્યારે ચાલુ છે અને ચારે બાજુ વાદળાઓ પણ ઘેરાયેલા છે। પાછળ જે નદી છે તે પણ અત્યારે ઉફાન પર વરસી રહી છે કરીને, અને આકાશ આખું કાળું ગોરંભાઈ રહ્યું છે। જો આવું ને આવું જ વાતાવરણ ચાલુ રહેશે અને બીજી બાજુ દરિયાઈ ભરતી 4 વાગે છે તો આવું જો વરસાદ વરસતો રહેશે તો મુંબઈ જળબંબાકાર બનશે। બીજી બાજુ કહી શકાય કે આજે રેલવે પણ ઢીલી પડી ગઈ છે, કારણ કે વરસાદને કારણે સિગ્નલ ફેલ્યોર થયા છે। આથી જનજીવન પણ થોડું પ્રભાવિત થયું છે। જે કયા વિસ્તારો છે જે વધુ પ્રભાવિત થયા છે, જ્યાં પાણી ભરાવાના વધુ જે કેસીસ સામે આવી રહ્યા છે, ત્યાં પાણી વધુ ભરાઈ રહ્યું છે? ચેમ્બુર વિસ્તાર જે હંમેશા પાણી ભરાય છે, તે ઉપરાંત માટુંગા કિંગ સર્કલ ત્યાં આગળ જે વાહનો પસાર થવાનું બંધ કરી દેવામાં આવ્યો છે। અંધેરીનો જે સબવે છે ત્યાં પણ ઘોટણ સમાણા પાણી ભરાતા બંધ કરાયો છે અને લાલબાગના ગણપતિ જે પ્રખ્યાત છે તે અને ગણેશ ગલીના રસ્તાઓ પર અત્યારે પાણી ભરાઈ જતા તે પણ વાહન વ્યવહાર માટે બંધ કરી અને બ્રિજની ઉપરથી વાહન વ્યવહાર ચાલુ છે। બીજી બાજુ ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે, જેમ કે ધારાવીની ઝૂંપડપટ્ટી છે, ત્યાં આગળ પણ નીચેની જે ગટરમાંથી પાણી અત્યારે બહાર આવી રહ્યું છે અને રસ્તાઓના નાળાઓનું પાણી ધારાવીમાં અંદર પ્રવેશતા ત્યાં જનજીવન પ્રભાવિત થયું છે। મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાઢવા માટે ત્યાં પંપ મૂકવામાં આવ્યા છે, પરંતુ તે પૂરતા ન હોવાને કારણે લોકો ગુસ્સે ભરાયા છે અને તેઓ સૂત્રો પોકારી રહ્યા છે। લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે આટલી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યારે?
સામાન્ય રીતે મુંબઈ ગરા દરેક મુશ્કેલીઓથી ટેવાઈ ગયા છે અને તેનો માર્ગ કાઢતા જ હોય છે, પરંતુ જ્યારે વરસાદનું પાણી ઘરમાં ભરાઈ જતું હોય છે અને રસ્તા પર ભરાય છે, ત્યારે આ વખતે વરસાદને કારણે વરસાદી રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને કોલેરિયાએ પણ મુંબઈમાં થાણેમાં માજા મૂકી છે અને સેંકડો કેસો નોંધાયા છે. તેને કારણે લોકોમાં આ વખતે રોગ ફાટી નીકળવાની ભય પણ છે અને આથી તેઓ પ્રશાસન સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને જો તેઓ આ ટૂંક સમયમાં પાણી ભરાવાનું જે છે તેનો નિકાલ નહીં લાવે તો તેઓ આ વખતની આવનારી ચૂંટણીઓમાં મુંબઈમાં પણ તેઓ વોટ નહીં આપે તેવું ગણતરી માંડી અને અમુક જગ્યાએ બેનરો લાગ્યા છે. તંત્ર દ્વારા શું કામગીરી હાથ ધરાઈ છે? તંત્ર દ્વારા રાબેતા મુજબની દર વખતે ફક્ત તેઓ જાહેરાતો કરે છે તે મુજબ રસ્તાઓના ખાડા પૂરવા અને પાણીના નિકાલ માટેના પંપ મૂકવામાં આવ્યા છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે પંપ મુકાયા બાદ પણ તે સફિશિયન્ટ નથી. એટલું જ નહીં, બંધ પડી જાય છે અને પૂરતો પાણીનો નિકાલ નથી થતો, જેનો ભોગ નાગરિકોએ તેમજ વાહન ચાલકોએ બનવું પડે છે. જી આભાર સતીશ સમગ્ર માહિતી આપવા માટે. તો મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે, જનજીવન પણ પ્રભાવિત થઈ છે, સાથે જ જે રેલ છે તે પણ હવે ધીમી ચાલી રહી છે, કારણ કે ભારે વરસાદ વરસી રહ્યો છે અને વિઝિબિલિટીનો પણ પ્રોબ્લેમ આવી રહ્યો છે. ત્યારે